નમસ્તે, કેમ છો તમે બધા? બીડ વર્ક તોરણની ચેનલમાં તમારું સ્વાગત છે. આ નવી ડિઝાઇનવાળું તોરણ હું લાવી છું, જેમાં સ્ટાર્ટિંગમાં 14 બ્લુ મોતી લીધા છે અને પછી બીજા 2 વ્હાઇટ મોતી લીધેલા છે. હવે 6 મોતી છોડીને 7 નંબરના મોતીમાંથી સોયને કાઢવાની છે. જેવી રીતે વિડીયોમાં બતાવેલું છે, પ્લીઝ એવી રીતે કરો. આગળ 3 મોતી લેવાના છે વ્હાઇટના, આખી લાઈન વ્હાઇટના 3 મોતીની લઈને કરવાની છે. 3 મોતી છોડીને ચોથા મોતીની અંદરથી સોય કાઢવાની છે તમારે. પાછા 3 મોતી લેવાના, 3 મોતી છોડીને ચોથા મોતીમાંથી સોય કાઢવાની. એવી રીતે આખી લાઈન કમ્પ્લીટ કરવાની છે. બે મોતી બ્લુ ને 2 મોતી વ્હાઇટ લેવાના છે અને ત્યાંથી વળી જવાનું છે પાછું. 3 મોતી લાલ, 3 વ્હાઇટ મોતી. આગળનું જે સેન્ટર વાળું મોતી હોય ને એમાંથી કાઢવાની છે સોય. 1 બ્લુ અને 2 વ્હાઇટ મોતી, 3 વ્હાઇટ મોતી, પાછા 3 સફેદ મોતી લેવાના છે અને બ્લુની નીચેના મોતીમાંથી કાઢશું. 2 બ્લુ ને 2 વ્હાઇટ લઈને આપણે વર્કને ટર્ન કરશું. 3 રેડ મોતી, 3 સફેદ મોતી, 1 બ્લુ 2 સફેદ મોતી, 3 લાલ મોતી લેશું. 2 લાલ ને 1 સફેદ મોતી, 2 બ્લુ 2 વ્હાઇટ મોતી લઈને આપણે વર્કને આખું ટર્ન કરશું અને બીજો લાઈન ચાલુ કરશું. 3 લાલ મોતી, 2 લાલ અને 1 સફેદ મોતી, 1 બ્લુ 2 વ્હાઇટ મોતી, 3 લાલ મોતી, 2 લાલ અને 1 સફેદ મોતી, 2 બ્લુ 2 વ્હાઇટ મોતી. હવે વર્ક પાછું ટર્ન કરશું. 3 લાલ મોતી, 2 લાલ અને 1 વ્હાઇટ મોતી, 1 બ્લુ 2 સફેદ મોતી, 3 લાલ, 1 લાલ ને 2 સફેદ મોતી. હવે વર્ક પૂરું થશે, બીજી લાઈન ચાલુ થશે એટલે 2 બ્લુ ને 2 વ્હાઇટ મોતી, 2 સફેદ ને 1 લાલ મોતી, 2 લાલ અને 1 સફેદ મોતી, 1 બ્લુ 2 વ્હાઇટ મોતી, 3 લાલ મોતી, 1 લાલ 2 સફેદ મોતી. પાછું વર્ક પૂરું થયું ટર્ન થશે એટલે 2 બ્લુ ને 2 વ્હાઇટ મોતી, 2 સફેદ ને 1 લાલ મોતી,
2 લાલ 1 સફેદ મોતી, બ્લુ 2 વ્હાઇટ મોતી, એક લાલ 2 સફેદ, 3 સફેદ મોતી, 2 બ્લુ 2 વ્હાઇટ મોતી અને વર્ક ટર્ન કરશું. બીડ વર્ક તોરણ નામની ચેનલ છે મારી, પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો જો સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો. અને આ ચેનલ ઉપર તમને 3 મોતીના તોરણ, 2 મોતીના તોરણ એવા અલગ અલગ તોરણની ડિઝાઇન મળશે. અને સાદું વર્ક કેવી રીતે કરવાનું છે, સાદા વર્કની પણ ડિઝાઇન મળશે. અલગ અલગ વિડીયોઝ છે, પ્લીઝ ચેકઆઉટ કરજો. હવે તો આમાં જેવી રીતે વિડીયોમાં આવે છે એ રીતે બનાવતા જજો. એક લાલ 2 સફેદ મોતી, 3 સફેદ મોતી, 2 બ્લુ 2 વ્હાઇટ મોતી, વર્ક પાછું ટર્ન કરવાનું છે. 3 લાલ મોતી, આ નવી પાંદડી ચાલુ થઈ છે અહીંથી. 2 વ્હાઇટ 1 રેડ મોતી, 1 બ્લુ 2 વ્હાઇટ, 3 લાલ મોતી, 2 લાલ 1 સફેદ મોતી. પ્લીઝ તમને જો વિડીયોમાં ન સમજાતું હોય તો ધ્યાનથી વિડીયો જુઓ અને જોતા જોતા વ્યવસ્થિત કરો, કેમ કે A to Z મેં બધું જ શીખવાડેલું છે. 3 લાલ મોતી, 2 લાલ 1 સફેદ મોતી, 1 બ્લુ 2 વ્હાઇટ મોતી, 3 લાલ મોતી, 2 લાલ 1 વ્હાઇટ મોતી. પાછું વર્ક ટર્ન કરવાનું થશે એટલે 2 બ્લુ 2 વ્હાઇટ મોતી આવશે. 3 લાલ મોતી, પાછા 3 લાલ મોતી, 1 બ્લુ 2 વ્હાઇટ મોતી, 3 લાલ મોતી, 1 લાલ 2 વ્હાઇટ મોતી, 2 બ્લુ 2 વ્હાઇટ મોતી આવશે. હવે 2 વ્હાઇટ 1 લાલ મોતી, 2 લાલ 1 સફેદ મોતી, 1 બ્લુ 2 વ્હાઇટ મોતી, 3 લાલ મોતી, 1 લાલ 2 વ્હાઇટ મોતી, 2 બ્લુ 2 વ્હાઇટ મોતી. વર્ક ટર્ન કરજો. 2 વ્હાઇટ 1 લાલ મોતી, 2 લાલ 1 સફેદ મોતી, 1 બ્લુ 2 વ્હાઇટ મોતી, 1 રેડ 2 વ્હાઇટ મોતી, 3 સફેદ મોતી, 2 બ્લુ 2 વ્હાઇટ. હવે નવો કલર એડ કરવાનો છે તો મેં બ્લુ કલર એડ કરેલો છે. 3 બ્લુ મોતી. તમારે જે કલર એડ કરવો હોય તે કરવાનો રહેશે. હવે આ ત્રીજી પાંદડી ચાલુ થાય છે. આગળની જે 2 પાંદડી બનાવેલી છે તે પ્રમાણે જ આ પાંદડી કરવાની છે. હવે તમે જોઈને પણ વર્ક કરશો તો પણ ચાલશે. હવે આમાં હું નહીં તમને બોલીને સમજાવું તો પણ તમે સમજી જશો, કેમ કે બધું જ વર્ક હવે આગળનું સેમ જ આવવાનું છે, ખાલી કલર જ અલગ નાખવાના છે.
મેં અહીં મારી રીતે મારી પસંદ પ્રમાણે કલર નાખેલા છે. તમને તમારી રીતે જે કલર નાખવો હોય તે નાખી શકો છો. અને આ જે હું બનાવું છું તે બારણાની સાઈડમાં જે શાખ હોય તે શાખનો નમૂનો છે. જે મેન તોરણ હોય છે તે તોરણ હું નમૂનો પાછો તમારી સાથે શેર કરીશ. તે અલગ ડિઝાઇનમાં આવશે. આ શાખ છે જે પતલી જ આવશે શાખ. એટલે આ નમૂનો શાખ માટે એકદમ બેસ્ટ છે. તમે તમારા ઘરે બનાવો અને લગાવો દરવાજા પર, એકદમ સરસ લાગશે. આવી જ રીતે આખું વર્ક પૂરું કરવાનું છે. બે કલર મેં નાખેલા છે. 2 રેડ છે, 2 બ્લુ આવશે, 2 ઓરેન્જ આવશે. એવી રીતે તમારે 3 કલરના પાંદડી નાખવી હોય તો તમે 3 વખત યુઝ કરી શકો છો. જેમ કે 3 રેડ પાંદડી, 3 બ્લુ પાંદડી, એવી રીતે મેં અહીં 2 વખત નાખેલા છે સેમ કલર. આવી જ રીતે આખું વર્ક પૂરું કરવાનું છે. તમે તમારા દરવાજાની લેન્થ પ્રમાણે કેટલી લેન્થ રાખવી છે શાખની એ પ્રમાણે તમે બનાવી શકો છો. અને આ જ વિડીયોમાં આગળ હું બતાવીશ કે સાઈડમાં જે કાંગરી આવે છે કે જેને અમે અમારી ભાષામાં ઘૂઘી કહેતા હોઈએ, એ ઘૂઘી કેવી રીતે બનાવવાની એનો પણ આગળ વિડીયો આવશે. પ્લીઝ આખો વિડીયો ધ્યાનથી જોજો. અને જો તમે અત્યાર સુધીમાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરજો કે જેથી હું જે નવા વિડીયો હું અપલોડ કરું છું તે તમને સૌથી પહેલાં મળે. અને નવી ડીશ પણ તમે તમારા ઘરે પોતાની જાતે બનાવી શકો.
મેં આટલા કલર યુઝ કરેલા છે આમાં, અને મેં થોડોક નમૂનો બનાવેલો છે તમને લોકોને બતાવવા માટે. આખું મેં નથી બનાવેલું, કારણ કે ઓલરેડી મારા ઘરે લગેલી જ છે શાખ અને તોરણનો બંને જ. આ ખાલી તમને બતાવવા માટે મેં થોડોક નમૂનો બનાવેલો છે. પ્લીઝ કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને બેલ આઇકન પ્રેસ કરજો મારી નવી નવી અપડેટ્સ જાણવા માટે. હવે અહીંયાથી હું સાઈડમાં જે કિનારી હોય, કાંગરી હોય તે કરવાનું ચાલુ કરું છું, જેના માટે મેં 5 મોતી ઓરેન્જ લીધા છે, વચ્ચે એક મોટો બીડ લીધો છે અને બીજા 5 મોતી લીધેલા છે. તમે તમારા મનપસંદના કલર યુઝ કરી શકો છો. મેં ઓરેન્જ કલરથી ચાલુ કરેલું છે. પછી જે બે જે ઝુંડ છે મોતીના, એમાં ત્રીજા ઝુંડમાંથી મેં નાખેલું છે, પાસ કરેલું છે નીડલ. તેમાંથી કાઢીને જેવી રીતે વિડીયોમાં બતાવેલું છે એવી રીતે કરવાનું છે. આવી રીતે લાગશે. મેં બીજા 5 ઓરેન્જ મોતી, એક મોટો બીડ અને પાછા 5 ઓરેન્જ મોતી લીધેલા છે. જેમાં દોરો છે તેની બાજુનું એક સ્કીપ કરવાનું છે, અને તેની બાજુમાંથી જે મોતી છે એમાંથી નીડલ કાઢવાની છે. સેમ આવી રીતે કરજો, કંઈક આવું લાગશે. પાછી સેમ રિપીટ પ્રોસેસ કરવાની છે. જેમાં દોરો છે એની બાજુમાં એક સ્કીપ કરવાનું છે, અને એની બાજુમાં, એટલે ત્રીજા નંબરમાંથી તમારે સોય કાઢવાની રહેશે. કંઈક આવું લાગશે તમારું પણ. મેં આ તમને ખાલી જસ્ટ બતાવેલું છે કે તમે આ રીતે પણ કરી શકો છો. આખામાં કરવાનું છે. જો તમને આ રીતે પસંદ આવેલી હોય તો હજી હું આગળ વિડીયોમાં બીજી રીત પણ બતાવવાની છું, બીજી કઈ રીતે તમે કાંગરા કરી શકો છો. બીજી રીત માટે મેં કુલ અહીંયા 7 મોતી લીધેલા છે બ્લુ. એને જસ્ટ એની બાજુના બ્લુ મોતીમાંથી જ કાઢવાનું છે, બંને મોતી સાથે લઈ લેવાના છે. આ થોડીક નાનું કાંગરું પડે. બીજા 7 બ્લુ મોતી લેવાના છે. મેં બ્લુ મોતીથી સ્ટાર્ટ કરેલું છે. તમે તમારા પસંદના કોઈ પણ કલરથી સ્ટાર્ટ કરી શકો છો. તે પણ તેની જસ્ટ બાજુમાં, આગળની ડિઝાઇનમાં કેવું એક સ્કીપ કરીને ત્રીજા બ્લુ મોતીમાંથી કાઢેલું હતું, આમાં એવું નથી કરવાનું. આમાં એક્ઝેક્ટ બાજુમાં જે બ્લુ મોતી છે એમાંથી તે કાઢવાનું છે પાછું. વિડીયોમાં જેવી રીતે બતાવેલું છે પ્લીઝ એવી રીતે ફોલો કરતા જજો. આવી રીતે મેં અહીં એક કલરના કુલ ટોટલ 5 કાંગરા બનાવેલા છે. તમે તમારી ઈચ્છા પ્રમાણે બનાવી શકો છો. કોઈ 5 બનાવે, કોઈ 7 બનાવે, કોઈ 10 પણ બનાવે છે. પણ મારા મત પ્રમાણે શાખમાં 10 કાંગરા કરવા જરૂરી નથી. તમે 5 કે 7 કાંગરા એક કલરના કરો તો તે ચાલે. હવે મેં વ્હાઇટ કલર યુઝ કરેલો છે. મારા બ્લુ 5 કાંગરા થઈ ગયા છે. હવે વ્હાઇટ કલર મેં એડ કર્યો છે. વ્હાઇટના પણ 5 બનાવીશ હું. એક્ઝેક્ટ બાજુમાં જે બીજો બ્લુ મોતી છે એમાંથી કાઢવાનું છે. આ ઝીણા નાના કાંગરા બનશે. આ પણ સરસ લુકમાં આવે છે. તમે જોઈ શકો છો આનો લુક વધારે બેટર આવે છે પહેલાં કરતાં, પણ તમારી ચોઈસ છે. તમને જે ગમે તે રીતે મેં બંને રીત તમને બતાવી દીધી છે. આખામાં બનશે પછી આનાથી પણ વધારે સુંદર લાગશે. જો આ મેં એટલો નમૂનો બનાવ્યો છે તમને બતાવવા. અલગ અલગ કલર યુઝ કરેલા છે. સેમ એવી રીતે જ બનાવેલું છે મેં. એકદમ સરસ લાગે છે ને. જો તમને આ નમૂનો ગમેલો હોય કાં પછી મારી શીખવાડવાની રીત તમને ગમી હોય તો પ્લીઝ એક લાઇક કરજો અને કમેન્ટ કરજો. તમે તમારો અનુભવ અને તમે તમારો મત પણ મને જણાવી શકો છો. મેં 4 કલર યુઝ કરેલા છે, 5 કલર યુઝ કરેલા છે આમાં. તમારી પાસે જો વધારે કલરના બીડ હોય, મોતી હોય તો તમે બીજા કલર પણ એડ કરી શકો છો. થેન્ક યુ.